નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. જામનગરમાં પ્રેમ લગ્નમાં યુવકની ઘાતકી હત્યા કરાઈ છે. વંડાફળીમાં નિલય કુંડલિયા નામના યુવાનની કરપીણ હત્યાને અંજામ અપાયો. મૃતકના સાળા અને તેના મિત્રએ બહેનના ઘરે જઈને બનેવીને રહેસી નાખ્યો. કરુણ રુદન સાથે મૃતકની પત્નીએ કહ્યું કે મારા ભાઈએ છરી મારી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ જે નિલયભાઈ કુંડલિયાની અંદાજિત ઉંમર 28 થી 30 વર્ષ હશે. એનું અત્યારે એના શાળા દ્વારા મર્ડર થઈ ગયું છે. એના ઘરની અંદર આખું લોહીથી ભરેલું છે. ફ્લેટની વચ્ચેના બધા પેસેજમાં પણ લોહી છે અને આખા પગથિયા પર લોહી બધું ભરેલું છે. લગભગ 10-10:30ની આસપાસ આ બનાવ બનેલો છે. જેને છરીના ઘા લાગવાથી એને મૃત્યુ નિપજેલું હોય પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે. તેને હાલ સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે, પરંતુ અત્યારે ડોક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા છે. જે મરણ જનાર છે એના આશરે 6 થી 7 મહિના પહેલા લવ મેરેજ થયા હતા એવું જાણવા મળ્યું છે. સમાચાર ગીર સોમનાથથી, જ્યાં ઉનામાં દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ. સનખડા ગામમાં એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. દેશી દારૂ ભરેલા કેરબા ગોળના ડબ્બા મળ્યા છે. 35 બાઇક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. ઉના પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જો એસએમસી ત્યાં સુધી પહોંચી શકતી હોત તો ઉના પોલીસ આખરે શું કરી રહી હતી? કેટલા સમયથી આ દારૂની મિની ફેક્ટરી ચાલી રહી હતી તે પણ એક તપાસનો વિષય છે. અને ત્યાં સુધી ઉના પોલીસ કેમ ન પહોંચી? શું અહીં પણ હપ્તા ચાલી રહ્યા હતા પોલીસના, એટલે પોલીસની નિંદ્રાધીન કામગીરી જોવા મળી? સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, ઉનામાંથી આ ફેક્ટરી ઝડપાઈ છે, દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ છે, શું જાણકારી તેને લઈને? જી બિલકુલ દીપા, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર આમ તો છેલ્લા 2-3 મહિનાની જો વાત કરવામાં આવે તો આ ત્રીજી વખત એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અને કહી શકાય કે 2 વખત ઇંગ્લિશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો પકડ્યો હતો. અને 2 દિવસ પહેલા તાલાળાથી ફાર્મ હાઉસમાંથી એક જુગારની મોટી જુગારધામ પણ પકડાયું હતું. ત્યારે વધુ એક વખત કહી શકાય કે આજે મોડી રાત્રે એસએમસી દ્વારા ઉનાના સનખડા ગામ ખાતે દેશી દારૂની મિની ફેક્ટરી છે તે ઝડપી છે, ને તેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પણ ઝડપાયો છે. જોકે વારંવાર એસએમસીના જે પ્રમાણે દરોડા પડી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ છે તેમની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. જી આભાર દિનેશ, જાણકારી આપવા માટે. પાટણમાં પોલીસ કર્મચારીઓએ ખાખીને લજવી છે. પાટણ પોલીસને લાંછન લગાડતો વિડીયો વાયરલ થયો. જાહેરમાં પોલીસ કર્મચારીઓ દેશી દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. હારીજમાં પોલીસ યુનિફોર્મમાં 3 પોલીસ કર્મચારીઓ દેશી દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં દેખાતા પોલીસ કર્મીઓ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે બજાવે છે ફરજ. સાંતલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વરાણા મેળાના બંદોબસ્ત દરમિયાન હારીજ ખાતે આ દારૂની મહેફિલ ચાલી રહી હતી. વલસાડથી સમાચાર. સરોણ ગામ નજીકથી હેરોઇન ઝડપાયું છે. હાઈવે પર દુકાનમાંથી હેરોઇન મળી આવ્યું. વલસાડ રૂરલ પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન એક આરોપીને હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યો. પોલીસ દ્વારા હેરોઇનનો જથ્થો લઈ સાથે ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો. પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. સરોણ ગામ નજીકથી આ હેરોઇનનો જથ્થો ઝડપાયો હોવાની જાણકારી છે. કઈ રીતે નશાના ખપ્પરમાં યુવાધનને હોમવા માટે આખા કૌભાંડ રેકેટ ચાલી રહ્યા છે, આ 4 દ્રશ્યો તેનો પુરાવો છે. દારૂબંધીનો કાયદો છે, પરંતુ ગીર સોમનાથમાંથી ઉનામાંથી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ. બીજી તરફ પાટણમાં જેના શિરે દારૂબંધીના અમલવારીની જવાબદારી છે તે લોકો એટલે કે પોલીસ કર્મી પોતે દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આ તરફ કઈ રીતે હેરોઇનનો જથ્થો ઝડપાયો છે વલસાડમાંથી તેના દ્રશ્યો જુઓ. સુરતમાં પણ એક આરોપી પકડાયો છે. ગાંજા સાથે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાંથી આ ગાંજાનો જથ્થો ઝડપાયો. 4 અલગ અલગ દ્રશ્યો, પરંતુ આ નશાકારક અને માદક પદાર્થોનો કઈ રીતે રેકેટ ચાલી રહ્યો છે તેનો પુરાવો. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ચાલતી કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો. લગ્ન પ્રસંગમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડ્યા. રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પરનો આ વિડીયો. કુવાડવા નજીક હાઈવે પર ચાલતી કારની બારી બહાર નીકળીને યુવકો દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા. ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવે પર ગાડીઓમાંથી
હવામાં કાગળના ટુકડા અને નકલી નોટો ઉડાડીને રસ્તા પર વરસાદ કરવામાં આવ્યો. સાઉન્ડ સિસ્ટમ ભરેલા ટ્રક અને અનેક આડેધડ કારના કાફલાને કારણે અન્ય વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી. આ નબીરાઓ જુઓ પોતાના રોલા પાડવા માટે કઈ રીતે સ્ટન્ટ કરી રહ્યા છે કારની બારીમાંથી બહાર નીકળીને, અને અહીં પૈસાનો પણ વરસાદ કરી રહ્યા છે, બીજાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. લોની વિસ્તારમાં એક સોસાયટીમાં કારે એક બાળકને કચડી નાખતા મોત નીપજ્યું. 4 વર્ષીય બાળક સાયકલ લઈને નીકળતા કારે ટક્કર મારી. બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળક મોતને ભેટ્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો કઈ રીતે આ અકસ્માત સર્જાયો તેના દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે, હચમચાવનારા છે. સીસીટીવી ફૂટેજમાં એ સામે આવી શકે છે કે કઈ રીતે એક બાળક એ પોતાની ધૂનમાં અહીંથી સાયકલ લઈને પસાર થઈ રહ્યું હતું અને પૂરપાટ ઝડપે આવતી કાર, જેને એ ધ્યાન જ ન રહ્યું કે બાળક તેની નીચે કચડાઈ ગયું છે. કાર ચાલકે સોસાયટીમાં બાળકને કચડતા તેને મોત મળ્યું. સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગનો મામલો. ગોડાઉનમાં ભીષણ આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થવાની દુર્ઘટનામાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન આ 5 પૈકી 2 કામદારોના કરુણ મોત નીપજ્યા, જ્યારે અન્ય 3 હજુ પણ સારવાર હેઠળ છે. આ મામલાની ગંભીરતાને લઈને ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી મામલે આરોપીઓને માંડવીની કોર્ટમાં રજૂ કરાયા છે અને આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે. પોલીસ દ્વારા અલગ અલગ 19 મુદ્દાઓને લઈને રિમાન્ડની માંગ કરાઈ. કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સમયે ચાલુ કોર્ટમાં આરોપીના સંબંધીએ વિડીયો રેકોર્ડિંગ કરતા મામલો ગરમાયો હતો. જજ દ્વારા આરોપીઓના સંબંધીના મોબાઈલ કબજે કરાયો. મુખ્ય મુદ્દા કે હલકી ક્વોલિટીનું મટીરિયલ જે વાપરું છે તો એ મટીરિયલ ક્યાંથી મેળવવું, કેવી રીતે એને પૈસા ચૂકવા, એ ઉપરાંત બેનિસાબી જે પૈસા હશે તેની તપાસ કરવાની છે. આ સિવાય કોઈ જેમાં પણ એ લોકોએ કૌભાંડ કોઈ કર્યું છે કે કેમ એ પણ તપાસ કરવાની છે. જુદા જુદા 19 મુદ્દાઓ સબબ ગુનાની વિગતવારની તપાસ કરવી જરૂરી હોવાથી એ 19 મુદ્દા સબબ એમના 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવાની તજવીજ કરવામાં આવેલી, જેની અંદર જિલ્લા સરકારી વકીલ નયનભાઈ સુખાડવાલા સાહેબ દ્વારા દલીલો કરવામાં આવેલી અને દલીલો અંતે એ દલીલો માન્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ આ 8 આરોપીઓ છે એના દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ છે મંજૂર કરેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મૂડીધામ ખાતે વસંત પંચમી નિમિત્તે રંગોત્સવમાં હજારો હરિભક્તો ઉમટ્યા. મૂડી મંદિર ખાતે વસંત પંચમી નિમિત્તે વસંતના વધામણા ત્રિદિવસીય સમયો મહોત્સવનું આયોજન કરાયું હતું. મંદિરના પટાંગણમાં રંગોત્સવમાં હજારો હરિભક્તો ભક્તિના રંગે રંગાયા. ત્રિદિવસીય મહોત્સવમાં મહાયજ્ઞ, કથાપારાયણ, મહાવિષ્ણુ યાગ, અન્નકૂટ, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વસંતના વધામણા માટે ત્રિદિવસીય સમયો મહોત્સવ જેનું આયોજન કરવામાં આવ્યું. હજારો હરિભક્તો અહીં ભક્તિના રંગે રંગાયા. આજે અબીલ ગુલાલ આપ જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર અબીલ ગુલાલ નથી, પરંતુ ભક્તોનો ભક્તિ રસ છે, જેમાં ડૂબકી લગાવવા માટે અહીં હરિભક્તો આતુર જોવા મળી રહ્યા છે. વસંત પંચમીએ હરિભક્તો અહીં એકત્રિત થયા અને હરિભક્તિમાં લીન જોવા મળ્યા. મંદિરના પટાંગણમાં કઈ રીતે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું તેના દ્રશ્યો પણ આપ જોઈને અભિભૂત થઈ ઉઠશો. સુપ્રસિદ્ધ મૂડીધામ ખાતે આ વસંત પંચમીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તો એમાં ઉમટ્યા. મૂડી મંદિર ખાતે વસંત પંચમી નિમિત્તે આ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ રંગો સાથે હરિભક્તિમાં લીન થતા આ હરિભક્તો જુઓ. હજારોની સંખ્યામાં અહીં ભક્તો એકત્રિત થયા હતા, જેના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે. આણંદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વસંત પંચમીના પાવન પર્વે મહેડાવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ.
નીલકંઠ વર્ણી પ્રભુના જળાભિષેક સાથે ગુરુવર્યને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. અને દરેક જગ્યાએ એક દેશમાં અત્યારે જે બીએપીએસના મંદિરો થયા છે એના મૂળમાં આ શાસ્ત્રીજી મહારાજ યજ્ઞ પુરુષદાસજી એમણે પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા આપી અને પ્રમુખ સ્વામી મહારાજને પણ એમણે વાત કરેલી કે તમારી માથે જ્યારે બોજો આવશે ત્યારે તમને આ બધો ખ્યાલ આવશે. અને એમણે રીતે પ્રમુખ સ્વામી મહારાજને બહુ નાની ઉંમરે સંસ્થાના પ્રમુખ તરીકે નિમેલા અને એ શાસ્ત્રીજી મહારાજે જે આ ગામમાં પ્રગટ થઈને અત્યારે બીએપીએસ સંસ્થા વિશ્વમાં વ્યાપક થયેલી છે. મહેડાવ મંદિરમાં આ ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં હરિભક્તો પણ સામેલ થયા. નીલકંઠ વર્ણી પ્રભુનો જળાભિષેક કરવામાં આવ્યો. ગુરુવર્યને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી. સમાચારોમાં આગળ વધીએ. સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. દરરોજ 100 થી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે. શ્વાનના હુમલાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. વારંવાર ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી. ખાસ કરીને ઘરની બહાર રમતા નાના બાળકો અને મોર્નિંગ વોક માટે નીકળતા વૃદ્ધો પર શ્વાન હુમલા કરી રહ્યા છે. કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3ના પણ પેશન્ટો આવે છે. મોરબીના હળવદમાં ક્વાર્ટરની છત પર ગૌમાંસ રાંધીને ખાવાનો મામલો સામે આવ્યો. આ અંગેની સ્થાનિકોને માહિતી મળતા જ તેઓ સ્થળ પર પહોંચ્યા. પોલીસને પણ જાણ કરવામાં આવી. બાદમાં પોલીસે તપાસ કરી તમામ નમૂનાઓ એફએસએલમાં મોકલી આપ્યા. હાલ પોલીસે 8 ઈસમો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડોક્ટરશ્રીને બોલાવી અને આ જે માંસ મટન રાંધેલું હતું એના નમૂના લેવાની અને એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું તારણ નીકળે છે કે આ ગૌવંશના પગના ખરી હોઈ શકે છે. એટલે હાલ એના તારણની જે લેખિત કાર્યવાહી છે એ ચાલુમાં છે અને આ તમામ ગૌમાંસ છે એ કબજે કરી અને એફએસએલ તરફ તપાસણી માટે મોકલવામાં આવશે અને આ અંગેના અમુક માણસોને ઈસમોને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ ચાલુ છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. વડોદરાના રહેણાંક વિસ્તારમાં શિયાળ ઘૂસી આવ્યું. રહેણાંક વિસ્તારમાં શિયાળ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો. સમા અભિલાષા 4 રસ્તા પાસે શિયાળ આવ્યું હોવાની જાણકારી. શિયાળને રેસ્ક્યુ કરતા વન વિભાગની ટીમ આવી. શિયાળ એક કોમ્પ્લેક્સના ગેલેરીમાં બેઠેલું જોવા મળ્યું. શિયાળને પકડવા જતા તે રોડ પર જતું રહ્યું. રોડ પર શિયાળને પકડવા વન વિભાગની ટીમ દોડી. શિયાળે લોકો અને વન વિભાગને ખૂબ દોડાવ્યા. શિયાળ પાંજરે પુરાય એ પહેલા ચકમો આપી રફુચક્કર થઈ ગયો. વડોદરામાં ડરનો માહોલ એટલા માટે કારણ કે આ શિયાળ એ કોમ્પ્લેક્સની ગેલેરીમાં બેઠેલું નજરે પડ્યું હતું. તેને પકડવા માટે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી, પરંતુ વન વિભાગ અને સ્થાનિક લોકો તેને પકડી ન શક્યા. અને હવે સતત એ ડર રહેશે આ લોકોને, આ સ્થાનિકોને, કે શિયાળ ફરીથી ન આવી જાય. રાજ્યમાં સતત અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને તેની પાછળ વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી અનધિકૃત હેડલાઇટ્સ પણ જવાબદાર છે. ત્યારે આ મામલે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે કડક વલણ અપનાવ્યું છે. તમામ આરટીઓને આવા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. સૂચનાઓના પગલે અમદાવાદ આરટીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરાયું. અમદાવાદના ઝુંડાલ ટોલ પ્લાઝા નજીક આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે ચેકિંગ હાથ ધર્યું, જેમાં ગેરઅધિકૃત હેડલાઇટ્સ લગાવેલા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. સાથે જ વાહનમાંથી આવી લાઇટો સ્થળ પર જ દૂર કરાવવામાં આવી. રાજ્યભરમાં જે રીતે વ્હાઇટ એલઈડી લાઇટથી થતા ગંભીર અકસ્માતોને પગલે વાહન વ્યવહાર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને અનધિકૃત રીતે લગાવવામાં આવેલી હાઈ બલ્બ એલઈડી વ્હાઇટ લાઇટ જે છે
તેની ઉપર રોક લગાવવામાં આવે તે પ્રકારનો પરિપત્ર છે. જો કે તાત્કાલિક અનુસંધાને આરટીઓ સંદર્ભે આ પરિપત્રનું અમલવારી જે છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાએ ખાનગી રીતે ચેકિંગ જે છે તે મોડી રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ આરટીઓ દ્વારા પણ અલગ અલગ જે લોકેશનો છે ત્યાં આગળ આરટીઓ ઇન્સ્પેક્ટર જે છે તે તેમની ટીમ સાથે ચેકિંગમાં નીકળ્યા છે. અત્યારે હાલ અમદાવાદ આરટીઓથી આરટીઓ ઇન્સ્પેક્ટર રાજગોર સાહેબ છે તેમની સાથે સીધી વાતચીત કરીશું. સર, જે રીતે અત્યારે હાલ નવો પરિપત્ર બહાર આવ્યો છે વાહન વ્યવહાર કચેરી તરફથી, શું પરિપત્ર છે, ગાઈડલાઈન, અને કેવી રીતે અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી? પરિપત્ર એવો છે કે જે આઈ બીમ લાઇટો છે બધી જે 4 વ્હીલ અને મોટી ટ્રકોની અંદર નાખવામાં આવેલી છે, જે અલ્ટરને કંપની આપતી હોય છે એના સિવાય એક્સ્ટ્રા પણ હોય છે. તો એ એક્સ્ટ્રા જે નાખતા હોય છે એમના ઉપર સઘન ચેકિંગ કરીને દંડની કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે. આરટીઓનો હંમેશા માટે પ્રયત્ન રહ્યો જ છે કે જેમ બને તેમ આવા અકસ્માતો ઓછા થાય. એના માટે અમારા કમિશનર તરફથી પણ આવો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. એના માટે હવેથી પણ રેગ્યુલર ચેકિંગ આના માટે કરવામાં આવશે. બિલકુલ. તો જે રીતે આરટીઓ સક્રિય બની અને તાત્કાલિક પરિપત્રનો અમલ જે છે તે થાય તે સંદર્ભે અલગ અલગ જગ્યાએ વાહનોને જે છે તે રોકવામાં આવી રહ્યા છે. તે પછી ટ્રાન્સપોર્ટ વાહન હોય કે 4 વ્હીલર વાહન જેમાં આ પ્રકારની હાઈ બીમ લાઇટ હોય એટલે કે વાઇટ અનધિકૃત લાઇટ હોય તે લોકોને દંડનીય કાર્યવાહી કરી અને જરૂર પડે તો વાહન કબજે લેવાની પણ કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છોટાઉદેપુરની પાનવડની મહિલાઓએ હાથવણાટના પાપડ દ્વારા આત્મનિર્ભરતાની મિસાલ રજૂ કરી છે. ગામની મહિલાઓએ પોતાની પરંપરાગત કળાને જ આજીવિકાનું સાધન બનાવી દીધું છે. સદીઓ જૂની આદિવાસી પદ્ધતિથી બનતા અડદના પાપડનો જાદુ હવે લોકોના માથે ચડીને બોલી રહ્યો છે. સખી મંડળની મહિલાઓએ કોઈપણ મશીનરીની મદદ વગર શુદ્ધ દેશી પદ્ધતિથી હાથથી વણેલા પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કરીને આર્થિક સદ્ધરતાની નવી દિશા કંડારી છે. આ પાપડની માંગ એટલી વધી છે કે માત્ર 1.5 જ મહિનામાં 1 લાખ રૂપિયાથી વધુનું વેચાણ થઈ ચૂક્યું છે. લગ્ન હોય કે હોળી, દરેક પ્રસંગે લોકો હવે આ દેશી પાપડ જ માંગી રહ્યા છે. પાનવડ પાપડ પ્રોડ્યુસર ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા આ ગૃહ ઉદ્યોગમાં આજે 20 મહિલાઓ જોડાઈ છે. દરરોજની 350 રૂપિયા જેટલી કમાણી કરીને આ બહેનો આત્મનિર્ભર બની છે. બરોડા સ્વરોજગાર દ્વારા બહેનોને 35 બહેનોને તાલીમ આપી, ત્યારબાદ બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે એના માટે દેશી અડદના પાપડ બનાવવા માટે બહેનો તૈયારી બતાવી અને ત્યારબાદ પાનવડ પ્રોડ્યુસર ગ્રુપમાં એક ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે. હાલ 15 થી 20 બહેનો રોજગારી મેળવી રહ્યા છે. 16 વર્ષ થયા છે અમે મંડળની અંદર. મંડળની દ્વારા અમને એક આરસીટી દ્વારા કોલેજ દ્વારા અમને તાલીમ આપવામાં આવી. તાલીમ આપવા બદલ અમે પછી એક ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો. તેમાં અમે દેશી અડદના પાપડ બનાવીએ છીએ. જ્યારે એક મકાનની અંદર અમે પાપડ બનાવવાનું શરૂ કર્યું. બધા બહેનો અમે રોજગારી લઈએ છીએ અને ખૂબ સરસથી અમે બધા હળી મળીને રહીને ગીતો ગાતા જઈ અમે પાપડ બનાવીએ છીએ અને અમારું ઘર ગુજરાન ચલાવીએ છીએ. અમે 15 થી 20 બહેનો પાપડ બનાવવા આવીએ છીએ અને જો અમારું વધારે વેચાણ થાય અને તો અમે 50 થી 60 બહેનો પણ રોજગારી મેળવી શકશે. અરવલ્લીથી સમાચાર. શામળાજીમાં પર્વત પૂજા કાર્યક્રમનું આયોજન કરાયું. મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. મંત્રીએ પર્યાવરણના જતનની હાકલ કરી. પર્વતમાળામાં 1400 કિલોમીટર લાંબી ગ્રીન વોલ બનશે. આદિવાસી સંસ્કૃતિએ પર્વતો અને વન્યજીવોનું જતન કર્યું. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા વન વિભાગનો પ્રયાસ. મહોત્સવના કાર્યક્રમ હેઠળ આજે પર્વત પૂજાનો કાર્યક્રમ અહીંયા રાખેલો અને એ રીતે જે વન સંસ્કૃતિએ માનવ સંસ્કૃતિને જન્મ આપ્યો એ સંસ્કૃતિ પ્રત્યે અને એ વન વિભાગ પ્રત્યે વન પ્રત્યે આપણી જે આભારની લાગણી વ્યક્ત કરવા, કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે આજે પર્વત પૂજાનો કાર્યક્રમ રાખેલો. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.